સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે ઉકા આતા વાર્તા પ્રસંગ 6 કરીશું। ઉકો કે હે આતા, મારે એક વાત પૂછવાની છે। ધોખો કરશો માં, મને ખબર નથી એટલે પૂછું છું। તમને સો મરજાદી કહે છે ને આપણે તો કણબી છીએ, એનું કારણ શું? આતા કે દીકરા, મેં મરજાદ લીધી છે। ઉકો કે ઈ ક્યાંથી લીધી? આતા કે હું પોરબંદર ગયો હતો ને મથુરદાસને ત્યાં ઉતર્યો હતો તો હરિદાસને કાનબાઈએ લેવડાવી। ઉકો કે આતા, શું નાણું બેઠું? આતા કે એ વાત વેસાથી થોડી મળે છે, મારા જ કણેથી મળે। ઉકો કે તઈ આતા, મારાથી ક્યાંથી મંગાવી છે? આતા કે મૂરખ, મગાવે શું? આજ્ઞા આપે કે તમને મરજાદીની આજ્ઞા આપીએ છીએ, તમારે નાત જાતમાં જગત જૂઠાણું ખાવા જેવું નહીં ને મા પ્રભુજીના માર્ગની મેળ ખાસા શેરકી રાખી ભોગ ધરીને લેજો, એમ આજ્ઞા કરે એ પ્રમાણે વર્તીએ એનું નામ મરજાદ। ઉકો કે હે આતા, રાજકોટમાં મરજાદ છે એમ સૌ કે છે, એ ઉસી કે તમે લાવ્યા ઈ ઉસી? આતા કે હાંભળ, અમારી મરજાદમાં ને એમાં ફેર, ઈ લોકો નાતમાં ખાવા જાય તે વ્રત કરે ને પછી સેવામાં નાય, એમ અમારાથી નાતમાં ન જવાય। ઉકો કે એટલો જ ફેર ને, બીજો કો કાંઈ નહીં ને? આતા કે આજ્ઞા કાંઈ થોડી છે, ઈ ફેર। ઉકો કે આજ્ઞાથી શું હશે કાંઈ? તમે ઠાકરને ભોગ ધરો છો એમ ઈ ધરે છે, તમારે ઘોડે જ વર્તે છે તો પછી શું ફેર રહ્યો? આતા કે કાંઈ આજ્ઞા થોડી છે? ઉકો કે તે આજ્ઞા લે તો વૈષ્ણવે મરજાદીને હાસવવા પડે। ઉકો કે મરજાદ ન લઈએ ને વૈષ્ણવ પ્રસાદ લઈએ તો એને શું ઓછું છે? આતા કે ઓછું તો કાંઈ નહીં, પણ મરજાદી વૈષ્ણવને સખડી ધરી શકે। ઉકો કે મરજાદીને સખડી ન ધરી શકે ને નામધારીને ધરે તો એને દોષ લાગે ખરો? આતા કે દોષ તો ન લાગે, પણ એટલો ભાવ ઓછો તો ખરો ને? ઉકો કે એમાંય કોઈ મરજાદીને અનસખડી ધરવાની આજ્ઞા લીએ છે? આતા કે અનસખડીથી તો ટંક બપોર રડે, કઈ સંતોષાય તો નહીં ને? ઉકો કે હે આતા, મરજાદી કોક દી અડચણમાં આવે તો એના ઠાકરે મરજાદી સેવા કરે કે કેમ? આતા કે એમ કાંઈ નથી, પણ વસ્ત્રને ભીના હાથે પરસ થયો હોય એટલે વસ્ત્ર બદલવા જોઈએ। ઉકો કે એના ઠાકરના વસ્ત્રને ભીનો હાથ ને અડતો હોય, એનું જલ ભરેલ તમારા ઠાકરજી આરોગે ને ભીનો હાથ વસ્ત્રને અડે તો બદલવા જોઈએ, એવી આજ્ઞા ક્યાં કરી છે, દેખાડશો? કેટલાક ઠેકાણે તો રાજકોટની મરજાદવાળાને ખરા મરજાદી પોતાના ઠાકરના ચરણ પરસ કરવા દેતા નથી, એનું કારણ શું? આતા કે માર્ગની મેળના જાણકાર હોય ને ધીરે ઠાકર સેવતા હોય તો ચરણ પરસ કરવામાં કાંઈ બાત હોય એમ હું માનતો નથી। ઉકો કે પછી બાધ રાખો તો આતા વેવલાપણું ખરું ને? આતા કે એ મન માન્યાની વાત છે, જ્યાં વૈષ્ણવના સ્વરૂપને જાણતા હોય એ તો ભાવ દ્રષ્ટિએ ચાઈ કરે છે, પણ કેવળ મેળને ચાલી રાખનાર હોય ને આષાઢના પોતિયા અગાસ્ય સુકાતા હોય એને પ્રભુમાં પણ ભાવ ન હોય, ફક્ત આષાઢ સામી જ દ્રષ્ટિ હોય। જીવના સ્વભાવ ઉપર વાત છે, મન માને તો રીતને ન ગણે ને ધાર્યું કરે। ઉકો કે હે આતા, 84 ને 252 મરજાદ ખરી કે? આતા કે ના રે ના, એને મરજાદની કોઈ જરૂર નહોતી, ઈ તો શરણે આવ્યા કે તરત જ શ્રી ઠાકોરજી પધરાવતા ને માર્ગની મેળ પ્રમાણે વર્તતા, લૌકિક તજી દેતા ઈ મરજાદ। પછી જે સૃષ્ટિ થઈ ઈ આજ્ઞાનો માર્ગ ને ભોગ ધરતા અટક્યા, તઈ શ્રી ગોકુળનાથજીએ વિચાર્યું કે આવી રીતે વૈષ્ણવને વર્તશે ને ભોગ નહીં ધરે તો માર્ગનું બંધારણ તૂટી જાય ને સેવા વિના પ્રભુમાં મનનો નિરોધ થઈ જાય। પછી કોઈ ભરમ સમરણ લેવા આવે એને આજ્ઞા કરે કે તમે માર્ગનો આસાર પાડશો, ઠાકરને ભોગ ધરશો, તો આજ્ઞા આપીએ, તઈથી મરજાદની આજ્ઞા થઈ। પણ ઉકા, જો એવી આજ્ઞા નામ ન થઈ હોત તો આજ પુષ્ટિ માર્ગનું નિશાને ન રહ્યું હોત। એટલું નહીં, પણ હિન્દુની જાતે ન રહી હોત। જો હિન્દુપણું હોય તો પુષ્ટિ માર્ગમાં છે, બાકી તો હોટલોના હડકાય અને બાટલીઓના ભગત બની ગયા છે। કળયુગનો પોરો છે, કહેવાની વાત રહી ગઈ છે, બાકી તો એક આરો થઈ ગયો છે દીકરા। નીર નવાણે ને ધર્મ ઠેકાણે રહ્યો છે, તને ખબર છે? 74માં વાડીઓના કુવાઈ ઠાલા ઠણઠણતા હતા, વળી કેટલાક અજ્ઞાની એકારો કરવાને મથી રહ્યા છે, પણ થઈ તો ગયો છે, શું બાકી રહ્યું છે? દીકરા દીકરી વરાવા બાકી રહ્યા છે। મૂરખ નથી જાણતા કે ભગવાને સૃષ્ટિ કરી તઈથી સૌના કામ સૌને સોંપ્યા છે, એને કર્યા વોણા છૂટકે કેમ થાય? ગાયનું દૂધ પીવાય, કૂતરીનું દૂધ ગધેડીનું કેમ કોઈ પીતું નથી? એના ભાગ્ય જાણે, આપણે ઈ કડાકૂટ કરવા ક્યાં નવરા છીએ? હવે તારે કાંઈ પૂછવું હોય તો પૂછ। ઉકો કે હે આતા, મરજાદીની જાતિ વ્યવહાર કેમ નહીં રાખતા હોય? આતા કે છોકરા, કેટલીક વાતો પ્રમાણની છે ને કેટલીક ભાવની છે, બનતા સુધી જાતિ વ્યવહાર જરૂર જાળવવો જોઈએ, લોક દ્રષ્ટિ બચાવવી જોઈએ। લોક દ્રષ્ટિ થોડી જ કઈ ભાવવાળી હોય, ભાવરૂપી ધનને તો સંઘરી રાખવું જોઈએ।
કોઈ સોર ન લઈ જાય એમ ભાવને ગોપન રાખવો જોઈએ. શાસ્ત્રની વાતો જોતા સર્વજીવ ભગવાનના અંશ છે, અભેદ છે. તેના વ્યવહારને સજાતીપણે દોષ નથી, પણ ઋષિમુનિ બહુ ડાયા હતા. એણે વર્ણના વિભેદ પાડ્યા ને જાતિ ઉપર વ્યવહાર બાંધ્યો. એ બહુ સારું કર્યું છે, નકર વર્ણાશ્રમ નષ્ટ થઈ જાત ને પશુની ઘોડે વ્યવહાર કરત. આ બહુ ને આ દીકરી છે એમ ટાણો પાડ્યો એટલે કાયદો ઉલ્લંઘી ન શકે. મોટા મહાનુભાવી પાસેથી સાંભળ્યું છે કે ભગવાનના ખરા ભગત જીવની ગણતરીમાં નથી, અવતારી ગણાય છે. એ ભક્તિનો પ્રતાપ બળ એને કરીને એનું જન્મ મરણ નથી. એવા સ્વજાતિ ભક્ત અન્ય સરખા ભાવવાળા જલ્દી મળે નહીં. ઋષિમુનિનું માન જાળવવા અને લોકવાયકાથી બસવા ભાવનું ગોપન રાખવું જોઈએ. પ્રગટ કર્યો કે મુઓ. વાર્તા પ્રસંગ 6 પૂર્ણ થઈ છે. હવે વાર્તા પ્રસંગ 7. બીજે દી સવારે ઉઠ્યા તે યાતે કહ્યું, ઉકા, આ માર્ગમાં દ્રઢતા અને વિવેકની જરૂર છે એમ દેવરામભાઈ વેરાવળવાળાને દામોદરદા સુરદાસ કહેતા હતા. એટલે દીકરા, વસવાસમાં વોણું કાંઈ નથી. જ્યાં વસવાસ નહીં ત્યાં આસુરા વેશ સમજવો. વસવાસ વોણો સ્વરૂપ ભાવ ન જણાય. કેટલાક આસુરી આપણા માર્ગનું વાકું વસમું બોલે છે. આજના પામર જીવ વૈષ્ણવનાને મહારાજ નાય વગોણા બોલી ઉઠે છે, કાકે એના સ્વરૂપના એ જાણકાર નથી. અધિકારી વેણું ક્યાંથી સમજાય? ભગવાને પૃથ્વી ઉપર ધર્મનું સ્થાપન કરવા માણસ રૂપે અવતાર છે ને માણસ રોખો લીલાઈ દેખાડે છે, કામ દેખાડે, ક્રોધ દેખાડે, લોભ દેખાડે. એ બધું પોતાનું સ્વરૂપ ગોપન કરવાને કરે છે. એમ કુંડલાવાળા ગાંડા બાપા કહેતા હતા. એના દીકરા હાથીભાઈ પણ વસ્તુ હતી. લીલીયતી ગોવિંદભાઈ એનો સંગ કરવા જાતા. મા પ્રભુજીનું કુળ નિષ્કલંક છે, એમાં દોષ બુદ્ધિ જીવનું બગડે. જો જરાસંઘે કેટલી વાર ભગવાનના ભગાડ્યા હતા. કાળ યવનથી ભાગી ગરનાર આવ્યા હતા. એ બધું પોતાનું સ્વરૂપ સંતાડવાની લીલા છે. કોઈને એમ થાય કે ભગવાન કેમ ભાગે? પાર્થે 3 પદમ વિંધ્યા તે ભગવાન કઈ ઊંઘી નહોતા ગયા. સીતાજી હારું રામચંદ્રજી વને વનમાં હે સીતા કરી વિલાપ કરીને રુદન કરતા હતા. તે મોહ થયા વોણો કેમ રહ્યો? ભગવાનના કૌતુક અનેક છે, જીવ જાણવાને સમર્થ નથી. કરતું અકર્તું ને અન્યથા કરતું છે. શબરી જાતની ભીલડી પ્રભુની ભગત બહુ પ્રેમવાળી હતી. વગડામાં મીઠા મીઠા બોર સાખી સાખીને ભગવાન હારું લાવી. લક્ષ્મણજીને કે શું લાવી? શબરી કે બોર છે. ભગવાન હારું લાવી છું. લક્ષ્મણજી કે ખાટા નથી ને? શબરી કે ના ના, સાખીને લાવી છું. તે લક્ષ્મણજીને સીતાજી હસવા માંડ્યા કે ગાંડી છે, એઠા બોર ભગવાન થોડા જ આરોગશે. ત્યાં ભગવાન પધાર્યા. લક્ષ્મણજીએ કહ્યું, લ્યો આ તમારી વાલી શબરી તમારે માટે એઠા બોર મીઠા જોઈને સાખીને લાવી છે. એટલે ભગવાન ઝટ દઈને હાથમાંથી લઈને આરોગવા માંડ્યા. લક્ષ્મણજી કે એઠા છે. ભગવાન કે બોર ભલે એઠા હોય, એનો પ્રેમ કઈ એઠો છે? મને મારા ભગત ઉપર વાલ છે, મને એનું એઠું બહુ ભાવે છે. તેઓ તો મર્યાદા પુરુષોત્તમ હતા. એટલે ઉકા, બધી વાત પ્રેમ ઉપર છે. આંબરડામાં રાજમાં કાઠી વૈષ્ણવ થઈ ગયા. શ્રી વિઠ્ઠલેશજી પોરબંદર વાળા મહારાજથી બહુ દયા. પોતે ફૂઈ કહેતા ને માં આપશ્રીને દીકરા કઈ બોલાવે. હેતનો પર નહીં. જેત પર આવ્યાને વિનંતી કરી, દીકરા તું ઘણે દી આંબરડી આવ્યો નથી, તો કે વાહન મોકલું, બેહું દૂજે છે. દૂધ દહીંનો ધરવ કરને 5-10 થી આવ્યા. આવો પ્રેમભાઈ. બાય તો ભગવદીય. ખારસી બાપા રાજકોટના ઈ શ્રી ગોકુળમાં બડી બેઠકમાં રહેતા. બાળકની બહુ કૃપા. પધારીને આજ્ઞા કરે, ખારસી બાપા અમને મા પ્રભુજી કાંઈક ટેલ દીએ. તે બાપા ટેલ ચીંધે બાળક કરે, પછી પધારે. દૂધ ઘર આરોગ્ય વોણા પધારવા ન દીએ. એવા ઝુકાભાઈ પણ વરસતા રહ્યા હતા. એ તો મનોરથમાં ઘર પાપડી જ આરોગ આવે. બાળક વગર વિનંતીએ કોટડીએ પધારે. જેમ મા પાસે છોકરું જમવાનું માગે, ઉકાભાઈ એમને ભૂખ લાગી છે એમ કે તે ઉકાભાઈ કહે, ઘર પાપડી ઘણી છે, આરોગો. પછી આપ આરોગો. ગંગાભાઈ મથુરામાં ભેંસ પરમાં વૈષ્ણવને કલેવામાં સેવ ડાળિયા દેતા. એક લલ્લુભાઈ શ્રી લાલમાં સેવા કરતા. એના ભાવ તો ઓ ભાઈ હો. ગોપાલપુરમાં સુખરામભાઈ થઈ ગયા. એ પણ ભગવત વાર્તા સાક્ષાત લીલાની ઝાંખી કરાવી દેતા. એના સંગી જગન્નાથદાસ પણ એવા જ. બીજા વ્યાસ બાવા, રણછોડદાસ પ્રેમ સરોવર વાળા શ્રી સુબોધજીના વક્તા હતા. ભોજમાં પણ એવા જ ઘેલોભાઈ વેરાવળના. એણે વ્રજભાવ કર્યો તો. અટાણે આપણી કાઠિયાવાડમાં વસ્તુ છે. ગુજરાતમાં ભારે ભારે વૈષ્ણવ થઈ ગયા. હરક જીવનદાસ મહાનુભાવી ભગવદીય થઈ ગયા. એની મંડળીના 30 જણ એવા જ એના સંગી. મનમોહનદાસ થયા, એ પણ એવા જ એના સંગી. હરિબાપા એ પણ એવા જ. બીજા માતરવાળા
મણિભાઈ જેણે ચોપાટ માંડીને 500 વૈષ્ણવ કર્યા. કાંકરી હાલીને શ્રી કૃષ્ણ શરણમમાં બોલાવે. ઉપર લખ્યા ભગવદ્ગીતાના સરિતમ ઘણા છે, પણ વિસ્તાર બહુ થઈ જાય એટલે લખ્યા નથી. માતાના વ્યાસ પણ એવા વાડાસિનોરના પુરાણી પર ભારે થઈ ગયા. હાલોલના હિંમતભાઈ પણ વસ્તુ જ, પાટણના ચીમનભાઈ માસ્તર, અમદાવાદના ત્રિકમદાસ, વાડીલાલભાઈ, જેઠાલાલભાઈ, લલ્લુભાઈ વગેરે બીજા પણ છે. નામની યાદી ન હોવાની લખ્યા નથી. ભાવનગરમાં ભાણાજીભાઈ મોખડાના તાદર્શી વૈષ્ણવ થઈ ગયા. એનો ભાવ અણતોડો હતો. બીજા ગોરધનદાસ, અબજીભાઈ, જયસુખભાઈના સ્મરણ કરવા જેવા. પોરબંદરમાં મોટા નાના વજીબેન, કેસર માનકોર, પાનીબેન બધા સેવાભાવી છે. બાબરાના મુખિયા વલ્લભદાસ અને વૈષ્ણવ પરાગજીભાઈ બહુ ભારે વૈષ્ણવ. ઉકા રાત થઈ ગઈ છે, સુઈ જા. તો વાર્તા પ્રસંગ 7 અહીં પૂર્ણ થાય છે. હવે પછીના ભાગમાં ઉકા આતા વાર્તા પ્રસંગ 8 કરીશું. જો વાર્તા પ્રસંગ 7 સારો લાગ્યો હોય તો શેર કરવાનું ભૂલતા નહીં. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.